चलो आज ना लेक्चर में आगे વધતા પહેલા પ્રીવિયસ લેક્ચર વિશે ડિસ્કશન થોડું એટલે આપણે યુનિટ 2 ની અંદર જે એડવાન્સ કંટ્રોલ છે am I audible everyone just raise your hand once so I will continue my session okay yeah fine okay very good પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે સેકન્ડ યુનિટ ના એડવાન્સ કંટ્રોલ કે જેની અંદર 4 કંટ્રોલ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ જેની અંદર સૌથી પહેલા હાઇપરલિંક સર્વર કંટ્રોલ જે અવેલેબલ છે જેના સિમિલરિટી ની વાત કરીએ તો HTML નો એન્કર ટેગ હાઇપરલિંક પછી સેકન્ડ છે ટેબલ સર્વર કંટ્રોલ એનું પણ ઓપ્શન અવેલેબલ છે HTML નું ટેબલ ટેગ પેનલ કંટ્રોલ કન્ટેનર તરીકે કામ કરે છે જેનો ઓલ્ટરનેટ HTML ની અંદર ડિવિઝન કંટ્રોલ છે અને વિઝાર્ડ કંટ્રોલ જેનું ઓલ્ટરનેટ HTML ની અંદર અવેલેબલ નથી આ 4 કંટ્રોલ વિશે આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી હતી ખાસ કરી ટેબલ છે હાઇપરલિંક છે અને પેનલ છે આના સર્વર કંટ્રોલનો ઉપયોગ ત્યારે કરવો કે જ્યારે ડાયનેમિકલી એટલે કે પ્રોગ્રામેટિકલી રન ટાઈમ કોઈ ઇન્ફોર્મેશન ડેટાબેઝમાંથી ફેચ કરી અને વેબ ફોર્મ ઉપર ડિસ્પ્લે કરવાની હોય અથવા તો ડિટેલને ડાયનેમિકલી ચેન્જ કરવાની હોય તો પ્રિફર છે કે ASP.NET સર્વર કંટ્રોલનો યુઝ કરીએ જેથી કરી આપણે પ્રોગ્રામેટિકલી કંટ્રોલ જનરેટ કરી અને ટેક્સ્ટ ને બધું અસાઇન કરી શકીએ પણ જો ફિક્સ હોય પહેલેથી અગાઉથી વેબ ફોર્મ ઉપર આપણે કોઈ પર્ટિક્યુલર એન્કર ટેગ એટલે કે લિંક દેવાની હોય કોઈ પર્ટિક્યુલર ટેબલ સ્ટ્રક્ચર પહેલેથી ફિક્સ જરૂરી હોય અને પહેલેથી આપણને માઇન્ડમાં ક્લિયર હોય એઝ અ પ્રોગ્રામર તો આપણે બેટર છે કે ઓછામાં ઓછા ASP.NET ના સર્વરનો કંટ્રોલનો યુઝ કરીએ તો એની જગ્યાએ આપણે HTML ને વધુ પ્રિફર કરવું પેનલની અંદર પણ એવું જ કીધું છે ઓલ્ટરનેટ ડિવિઝન કંટ્રોલ છે એટલે પહેલેથી જો ફિક્સ એરિયા ખ્યાલ હોય કોઈ પર્ટિક્યુલર એરિયા ઉપર કોઈ ડિટેલ ડિસ્પ્લે કરવી છે તો એ પહેલેથી જ ડિવિઝન ટેગને વેબ ફોર્મ ઉપર ડિઝાઇન કરી રાખીએ અને એનું ઓલ્ટરનેટ ASP.NET ના સર્વર કંટ્રોલની અંદર પેનલ છે બરાબર ખાસ કરી પેનલ છે એ કંટ્રોલ જે છે એના ગ્રુપ બનાવવા માટે એટલે કે એક ગ્રુપની અંદર કન્સિડર કરવા માટે પેનલ કંટ્રોલનો ઉપયોગ કરીએ છીએ પ્લસ કોઈ પણ કંટ્રોલને ડાયનેમિકલી કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપર જનરેટ કરી અને ડિસ્પ્લે કરવો હોય તો આપણે પેનલ કંટ્રોલનો ઉપયોગ કરી શકીએ અને વિઝાર્ડ કંટ્રોલ છે એ ખૂબ સરસ કંટ્રોલ છે સ્ટેપ બાય સ્ટેપ વન બાય વન સ્ટેપ પરફોર્મ કરવું હોય ઓન ધ સેમ પેજ તો આપણને વિઝાર્ડ કંટ્રોલ ખૂબ હેલ્પફુલ થાય છે એ કંટ્રોલની માહિતી મેળવી હતી આપણે છેલ્લા લેક્ચર સુધીની અંદર હવે આજે આપણા લેક્ચરની અંદર સેકન્ડ યુનિટનો છેલ્લો ટોપિક એ ટોપિક પૂરો થાય એટલે સેકન્ડ યુનિટ છે એ પૂરું થઈ જશે એનું નામ છે લોગિન કંટ્રોલ બરાબર કંટ્રોલનું નામ જ એવું છે લોગિન કંટ્રોલ પણ એવું આપણે જે જનરલી માઇન્ડમાં હોય છે લોગિન કંટ્રોલ એટલે શું કે યુઝર નેમ એન્ટર કરીએ પાસવર્ડ એન્ટર કરીએ અને લોગિન બટન ઉપર ક્લિક કરીએ એટલે લોગિનની પ્રોસેસ થાય એટલે કે ઓથેન્ટિકેશન યુઝરનું થાય અને નેક્સ્ટ પેજ ઉપર જો ઓથેન્ટિકેટેડ હોય તો નેવિગેટ કરી આપે અધરવાઇઝ આપણને મેસેજ આપે કે ભાઈ ઇનવેલિડ યુઝર નેમ એન્ડ પાસવર્ડ ટ્રાય અગેન તો જનરલી આપણને હંમેશા માઇન્ડમાં લોગિન શબ્દ આવે એટલે એ જ ક્લિયર હોય કે ભાઈ લોગિન એટલે આ જ પણ એવું નથી ASP.NET ની અંદર લોગિનના અલગ અલગ કંટ્રોલ્સ અવેલેબલ છે બરાબર એ આપણે હમણાં થિયરિકલ જ છે જોવાના છે એનું પ્રેક્ટિકલ છે એ પૂછાતું નથી બરાબર એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ નથી કરવાના
પણ એના જેટલા પણ કંટ્રોલ છે એના બેઝ ઉપર લાસ્ટ સેમેસ્ટરની અંદર એટલે કે જ્યારે છેલ્લે નવી પેટર્ન પ્રમાણે એક્ઝામિનેશન કન્ડક્ટ થઈ હતી ત્યાં એમસીક્યુ પ્રકારનો ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. બરાબર, એ પણ આપણે પછી આગળ જોઈએ છીએ. તો ચાલો સૌથી પહેલા લોગિન કંટ્રોલ ની અંદરના જે કંટ્રોલ કયા કયા છે અને એની થિયરી ઇન્ફોર્મેશન જે આપણે જોવાની છે એને સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ આઈ એમ શેર માય સ્ક્રીન. Anybody confirm? I think શેર તો મેં કરી દીધું છે પણ મે બી હજી તમને લોકોને શેરિંગ સ્ક્રીન દેખાય છે? કોઈ અનમ્યુટ કરીને આન્સર આપી શકે? અચ્છા, આપણે કોકને કહીએ તો એ કન્ફર્મ કરે આપણને. અચ્છા, દર્શન સંઘવી. દર્શન, સર શેરિંગ સ્ક્રીન ડિસ્પ્લે થાય છે? હા સર. ઓકે ઓકે ફાઇન, ચાલો, ગુડ. અચ્છા, કોઈને ન ડિસ્પ્લે થતી હોય એવું ખરી કોઈ જેને અમારી અત્યારની આપણી જે માઇક્રોસોફ્ટ ટીમ બ્રાઉઝરમાં ડિસ્પ્લે થતું હોય, ન ડિસ્પ્લે થતું હોય એવું ખરી કોઈ? નહીં. ઓકે, તો જેને હાથ ઊંચા રાખ્યા છે એ લોકો હવે લોઅર હેન્ડ કરી દો. બરાબર, હવે આપણે આપણો લેક્ચર આગળ સ્ટાર્ટ કરીએ લોગિન કંટ્રોલ વિશે. ઓકે, સી બરાબર, કંટ્રોલ જે કેટેગરી છે ને ASP.NET ના કંટ્રોલની કેટેગરી, બરાબર, એનું નામ જ લોગિન છે. બરાબર, કાં તો આપણે એને લોગિન કંટ્રોલ એવું બોલીએ છીએ. બરાબર, આગળ જઈએ પહેલા વિઝ્યુઅલ સ્ટુડિયો ઉપર તમને કેટેગરી છે એ વિઝ્યુઅલાઇઝ કરાવડાવું છું. સો go to the Visual Studio, Start menu, then Visual Studio. સી ટૂલબોક્સની અંદર ટૂલબોક્સમાં આપણે નેવિગેટ થઈ જઈએ પહેલા. જેમ અલગ અલગ કેટેગરીના કંટ્રોલ્સ અવેલેબલ છે, જેમ કે સ્ટાન્ડર્ડ, ડેટા, વેલિડેશન, નેવિગેશન, લોગિન, વેબ પાર્ટ્સ, બરાબર, એવા અલગ અલગ કેટેગરીઝના કંટ્રોલમાં લોગિન કંટ્રોલની પણ એક કેટેગરી છે. જુઓ, લોગિન કંટ્રોલ તમે એક્સપ્લોર કરો એટલે એની અંદર આવતા તમામ કંટ્રોલનું લિસ્ટિંગ, બરાબર, જેની અંદર તમે જુઓ તો ટોટલ 7 અલગ અલગ કંટ્રોલ લોગિનના આપેલા છે. જેમાં સૌથી પહેલા લોગિન ઇટસેલ્ફ, સેકન્ડ લોગિન વ્યૂ, થર્ડ પાસવર્ડ રિકવરી, fourth login status, fifth login name, sixth create
user wizard and 7 change password. બરાબર. લોગિન કેટેગરીના કેટલા કંટ્રોલ અવેલેબલ છે એવું કદાચ ઇન કેસ પૂછે તો 7 કંટ્રોલ અવેલેબલ છે. કેટલા? 7 કંટ્રોલ્સ. કયા કયા અવેલેબલ છે એવું કદાચ કોઈ એક માર્કની અંદર પૂછો હોય, કોઈ નીચે એમસીક્યુ આપ્યા હોય એમાં જેવો એવો એક કોઈ કંટ્રોલ આપ્યો જે લોગિન કંટ્રોલની કેટેગરીનો કંટ્રોલ ન હોય, બરાબર, તો એ પણ ધ્યાન રાખવા પડે કે લોગિન કંટ્રોલની કેટેગરીના કયા કયા કંટ્રોલ છે. તો 7 છે. કયા કયા? તો પહેલા લોગિન કંટ્રોલ ઇટસેલ્ફ, સેકન્ડ આવશે લોગિન વ્યૂ, થર્ડ છે પાસવર્ડ રિકવરી, ડબલ એ અલમાસ અંસારી, મ્યુટ યોર માઇક. ઓકે, વાત ચાલતી હતી આપણે 7 કંટ્રોલ ને લિસ્ટિંગ કરવાની, યાદ રાખવાની, બરાબર, કે કયા કયા લોગિન કંટ્રોલ. તો પહેલો છે લોગિન ઇટસેલ્ફ, એટલે લોગિન ને કહેવામાં આવે છે એને. સેકન્ડ છે લોગિન વ્યૂ, થર્ડ છે પાસવર્ડ રિકવરી, ફોર્થ વન લોગિન સ્ટેટસ, ફિફ્થ વન લોગિન નેમ, સિક્સ્થ વન ક્રિએટ યુઝર વિઝાર્ડ એન્ડ સેવન્થ વન ચેન્જ પાસવર્ડ. યાદ રાખી લેજો તમામ વિદ્યાર્થી મિત્રો, બરાબર. મટીરિયલની અંદર તો એની ઇન્ફોર્મેશન આપેલી છે પણ એક સાથે લિસ્ટિંગ નથી આપ્યા અને આપણે અત્યારે ગો થ્રુ કરીએ છીએ. પણ આ 7 કંટ્રોલ છે એ યાદ રાખજો. ચાલો હવે વન બાય વન કંટ્રોલ જે છે એની વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલો કંટ્રોલ છે દેટ ઇઝ અ લોગિન ઇટસેલ્ફ. એટલે ઇટસેલ્ફ તો આપણે બોલીએ છીએ, નામ ખાલી લોગિન જ છે, બરાબર. એટલે કોઈ એવું એડ ન કરી દેતા, લોગિન ઇટસેલ્ફ, બરાબર. ઇટ્સ નોન એઝ અ લોગિન. લોગિન જે આપણને માઇન્ડમાં છે, બરાબર, એ સેમ વસ્તુ પ્રોવાઈડ કરે છે, યુઝર નેમ, પાસવર્ડ અને લોગિન બટન, કે જેથી કરી ઓથેન્ટિકેશન પ્રોસેસ છે એ પરફોર્મ કરવામાં આવે, બરાબર. ચલો જો એની થિયરી ઇન્ફોર્મેશન. લોગિન કંટ્રોલ પ્રોવાઈડ a ready to use user interface that can be used as a login interface in the website. લોગિન કંટ્રોલ કેવું શું પ્રોવાઈડ કરે છે? તેવું તૈયાર યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ આપણે વેબસાઇટમાં લોગિન તરીકે, બરાબર, લોગિનના ઇન્ટરફેસ તરીકે યુઝ કરતા હોઈએ. હવે લોગિનનું ઇન્ટરફેસ હવે આપણને બધાને માઇન્ડમાં ક્લિયર છે, બરાબર. તો ચલો પહેલા હું તમને વિઝ્યુઅલાઇઝ કરાવડાવું. માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયોમાં નેવિગેટ કરીએ. ચલો જુઓ, લોગિન કંટ્રોલ કેટેગરીમાંથી જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ. શું કરવાનું છે આપણે? માત્ર એને લોગિન કંટ્રોલમાંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનો છે. એટલે બાકી એનું યુઆઈ જે છે તમે જુઓ તૈયાર આવી ગયું છે. ટાઇટલ એનું લોગિન, યુઝર નેમ, પાસવર્ડ. પછી આપણે ઘણી વખત એવું જોયું હોય છે કે લોગિન જ્યારે કરવામાં આવે ત્યારે ફરી વખત લોગિન ન કરવું પડે અથવા તો ફરી વખત પાસવર્ડ એન્ટર ન કરવો પડે, એટલે આપણે શું કરીએ? રિમેમ્બર મી કરી દઈએ. એટલે એ આપણા બ્રાઉઝરની અંદર એની કુકીઝમાં, એટલે એની લોકેશન જે છે ત્યાં આગળ આપણો પાસવર્ડ સ્ટોર કરી રાખે એ પર્ટિક્યુલર વેબસાઇટ અને પર્ટિક્યુલર યુઝર માટે. તો એની માટે અહીંયા આગળ ઓટોમેટિકલી ચેકબોક્સ આપે છે રિમેમ્બર મી નેક્સ્ટ ટાઈમ. ઇટ મીન્સ કે જો હવે એ સિલેક્ટેડ હોય અને લોગિન કોઈ કરે તો એ ઓટોમેટિકલી એના સિસ્ટમની અંદર એ પાસવર્ડ છે એ યાદ રાખી લે છે. તો આપણને આખું તૈયાર જ આવું ડાયલોગ આપી દીધું. આપણે કોઈ ડિઝાઇનિંગ કરવાની જરૂર છે નહીં, જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ એન્ડ યુઝ ઇટ. ને એવું લાગે કે સર આ સિમ્પલ છે, આને થોડું કંઈક એટ્રેક્ટિવ બનાવી શકીએ, તો કે હા બનાવી શકીએ. તો હંમેશા કંટ્રોલના ટાસ્કની અંદર
મેજોરિટી જે કંટ્રોલ આપણને ફોર્મેટિંગ આપે છે બરાબર એના ટાસ્ક વ્યૂની અંદર ઓટો ફોર્મેટ લિંક આપતું હોય છે બરાબર જેમ કે આપણે અહીંયા જુઓ તમને અત્યારે વિઝ્યુલાઇઝ થાય છે જેની ટાસ્ક વ્યૂ એના ઓટો ફોર્મેટની અંદર જઈએ ઓટો ફોર્મેટ ઉપર ક્લિક કરી દઈએ તો આપણને ઓટો ફોર્મેટમાં આપવામાં આવતા જે ઓપ્શન છે બરાબર તૈયાર ઓપ્શન એ અહીંયાથી સિલેક્ટ થાય લેફ્ટ હેન્ડ સાઈડથી ઉપર જુઓ રિમૂવ ફોર્મેટિંગ ઇટ મીન્સ કે તો હશે જ નહીં એની પછીનું એલિગન્ટ છે પ્રોફેશનલ છે સિમ્પલ છે ક્લાસિક છે કલરફુલ છે જે પણ અનોખો હોય તમારી એપ્લિકેશનની અંદર તમને એમ લાગે કે મારે આવું યુઝ કરવું છે તો આપણે યુઝ કરી શકીએ હવે બેનિફિટ શું છે આ તૈયાર કંટ્રોલનો તો તૈયાર કંટ્રોલનો બેનિફિટ એ છે કે એની અંદર સૌથી પહેલું જે ઓથેન્ટિકેશનની પ્રોસિજર છે એ પોતાની રીતે હેન્ડલ કરે છે એની માટે આપણે એક પણ લાઈનનો પ્રોગ્રામિંગ કોડ લખવો નથી પડતો પણ હા પ્રેક્ટિકલી જો આ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો એની માટેની એક એડમિનિસ્ટ્રેટિવ વેબસાઇટ છે એને સૌથી પહેલા કન્ફિગર કરવી પડે તો જ તમે આ બધા લોગિન કંટ્રોલનો યુઝ કરી શકો ત્યાં સુધી એનો યુઝ કરી શકતા નથી બીજો ફાયદો એ છે કે એની અંદર આપવામાં આવતા જે વેલિડેશન છે ને એટલે કે યુઝર નેમ અને પાસવર્ડ બ્લેન્ક ન હોવો જોઈએ અમુક આપણે એની લિમિટ સેટ કરતા કે પાસવર્ડ છે એ વધી મિનિમમ ઓછામાં ઓછા 6 કેરેક્ટર એન્ટર થયેલા હોવા જોઈએ અને મેક્સિમમ 12 કેરેક્ટર હોવા જોઈએ બરાબર યુઝર નેમની અંદર જો ઈમેલ જ આપણે યુઝર પાસેથી લેવાનું હોય તો કમ્પલસરી ઈમેલનું ફોર્મેટમાં જ ડેટા હોવો જોઈએ તો બધું એ પોતે તૈયાર આપી દે છે એની માટે આપણે કોઈ જાતના વેલિડેશનના કંટ્રોલ જે છે એને મૂકી અને એની આપણે ટેક કેર કરવાની રહેતી નથી એ આપણી વતી બધી જ વસ્તુ પોતે યાદ રાખે છે અને રિમેમ્બર મી જે છે ચેકબોક્સ બરાબર એની અંદર પણ જો સિલેક્શન થયેલું હોય તો ઓટોમેટિકલી આ લોગિન કંટ્રોલ છે એ આપણા પર્ટિક્યુલર વેબસાઇટ માટે જે પણ આઈડી અને પાસવર્ડ એન્ટર થયેલો હોય યુઝર દ્વારા એ સેવ કરીને રાખશે એટલે ફરી વખત જ્યારે સેમ વેબસાઇટ ઉપર લોગિન કરવા જશે યુઝર ત્યારે ફરી વખત એને આઈડી પાસવર્ડ એન્ટર કરવાની જરૂરિયાત ઊભી થશે નહીં એ ઓટોમેટિકલી ડેટા છે એ ફિલ થઈને આવી જશે માત્ર લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો આ રીતે તમે લોગિન કંટ્રોલને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને એનો યુટિલાઇઝેશન છે બરાબર એ કરી શકો સાથે આની ઘણી બધી પ્રોપર્ટીઝ છે તમે એની પ્રોપર્ટી વિન્ડો જો ને ઘરે તમારી પાસે કમ્પ્યુટરની અવેલેબિલિટી હોય બરાબર તો આ રીતે લોગિન કંટ્રોલને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને તમે જોજો જેટલું પણ અહીંયા આગળ યુઆઈ ડિઝાઇન થયું છે ઓટોમેટિકલી જે એને એલિગન્ટ સ્કીન જે હતી એ અપ્લાય કરી એ બધાને કસ્ટમાઇઝ કરવા માટે એની પ્રોપર્ટીઝની અંદર પ્રોપર્ટીઝ અવેલેબલ છે બરાબર જેમ કે એનો બેકગ્રાઉન્ડ કલર છે એ તમને એમ લાગે કે ભાઈ ના મારે આ કલર નથી રાખવો તો અહીંયા તમે જો અહીંયા અત્યારે દેખાય છે અહીંયા દેખાડતો તમને બેક કલર નામની પ્રોપર્ટી તમે જો સેટ થઈને આવેલી છે તમને એમ થાય ને આમાં મારે મોડિફિકેશન કરવું છે તો યુ કેન બરાબર તો ચેન્જ થઈ શકે છે એની બોર્ડર છે એ થોડીક હાઇલાઇટેડ બહુ ઓછી પિક્સલ આપેલું છે એટલે 1 પિક્સલ વાઇઝ એની જે કલર છે બેકગ્રાઉન્ડનો સોરી બોર્ડરનો કલર જે છે એને મોડિફાઈ કરવું હોય તો એ પણ કરી શકો તમને એમ થાય એની અંદરના જે ફોન્ટ આપવામાં આવેલા છે એ બહુ એકદમ સિમ્પલ છે મારે થોડું કંઈક અલગ સેટ કરવા છે તો ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ ચેન્જેબલ ઓવર હિયર બધું જ કસ્ટમાઇઝેશન અવેલેબલ છે આ કંટ્રોલની અંદર તો આ તો લોગિન કંટ્રોલ વિશેની માહિતી હવે એની અંદર જે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે ને એને આપણે રિફર કરીએ કદાચ થિયરીની અંદર 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછવો હોય કે ભાઈ એક્સપ્લેઇન લોગિન કંટ્રોલ 7 માર્ક્સ બરાબર પછી એની અંદર કદાચ બધા જ કંટ્રોલ ન પૂછવા હોય તો કોઈ પર્ટિક્યુલર 2-3 કંટ્રોલ પણ પૂછે જેમ કે રાઇટ અ ડિટેલ નોટ ઓન લોગિન કંટ્રોલ કોમા ક્રિએટ યુઝર વિઝાર્ડ કોમા પાસવર્ડ રિકવરી કંટ્રોલ તો એ પર્ટિક્યુલર કંટ્રોલ વિશે આપણે લખવું જોઈએ તો એની અંદર જો લોગિન કંટ્રોલ જે છે એની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝની વાત કરીએ તો અહીંયા આગળ જો એનું એક લિસ્ટિંગ ટેબલ અવેલેબલ છે એમાં સૌથી પહેલું છે ડેસ્ટિનેશન પેજ યુઆરએલ ડેસ્ટિનેશન પેજ યુઆરએલ ઇટ મીન્સ ધેટ કે જ્યારે પણ લોગિન ની પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે વેબ ફોર્મ ઉપર ત્યારે જો યુઝરે એન્ટર કરેલો યુઝર નેમ અને પાસવર્ડ
ઓથેન્ટિકેટ થાય એટલે કે વેબસાઇટ ઉપર એ ઓથેન્ટિકેટેડ યુઝર હોય તો લોગિનનું પેજ કમ્પ્લીટ કરીને કયા પેજ ઉપર એને રીડાયરેક્ટ કરવું છે તો એ રીડાયરેક્ટ કરવા માટે અહીંયા આગળ એની પ્રોપર્ટી છે ડેસ્ટિનેશન પેજ યુઆરએલ એટલે લોગિન પેજ ઉપર હતા હવે જો ઓથેન્ટિકેશન પ્રોસેસ પૂરી થાય તો આ ડેસ્ટિનેશન પેજ યુઆરએલ ની અંદર સેટ થયેલો વેબ પેજ ઉપર નેવિગેટ કરવાનું રહેશે સેકન્ડ છે ડિસ્પ્લે રિમેમ્બર મી બરાબર ડિસ્પ્લે રિમેમ્બર મી જે આપણને લોગિન કંટ્રોલ ઉપર તૈયાર ચેકબોક્સ છે ડિસ્પ્લે થતું હતું કે ભાઈ નેક્સ્ટ ટાઈમ લોગિન માટે આઈડી પાસવર્ડ પૂછે કે ન પૂછે બરાબર એનું પણ કસ્ટમાઇઝેશન છે કે ભાઈ તમને એવું લાગે કે ના મારા વેબસાઇટમાં પહેલેથી કોઈ વખત એવું પૂછવું જ નથી બરાબર કે ભાઈ જ્યારે લોગિન પ્રોસેસ થાય ત્યારે યુઝર આઈડી અને પાસવર્ડ યાદ રાખવાનું કોઈને કહેવાનું નથી તો અહીંયા આગળ ઈ પણ પ્રોપર્ટી છે કસ્ટમાઇઝેશન આઈધર ટ્રુ ઓર ફોલ્સ ડિફોલ્ટ હંમેશા ટ્રુ હશે એટલે આપણે લોગિનના કંટ્રોલ ઉપર ડિસ્પ્લે થાય છે પણ તમે ત્યાં ફોલ્સ સેટ કરી દો તો એ ડિસ્પ્લે થશે નહીં ઓકે થર્ડ છે ક્રિએટ યુઝર યુઆરએલ ક્રિએટ યુઝર યુઆરએલ હવે ઘણા વખત ક્વેશ્ચન એવો થાય કે સર લોગિન કંટ્રોલ છે એમાં ક્રિએટ યુઝર યુઆરએલ શા માટે તો એની અંદર એવું છે કે જ્યારે એક કોમન વેબ ફોર્મ ડિઝાઇનિંગ હોય કે જ્યાં સીધું જ લોગિનનું પેજ ઓપન થતું હોય પણ જેની પાસે પોતાનું પર્સનલાઇઝ આઈડી અને પાસવર્ડ નથી એને આપણે નવું અકાઉન્ટ ક્રિએટ કરવા માટે લિંક આપવી હોય બરાબર એટલે કે જનરલી આપણે એને સાઇન અપ તરીકે ઓળખીએ છીએ સાઇન અપ બરાબર તો ત્યાં આગળ આ લોગિન કંટ્રોલ જે છે ને એની અંદર જ તે આ ક્રિએટ યુઝર યુઆરએલ નામની પ્રોપર્ટી છે એની અંદર તમે કોઈ પેજને સેટ કરી દો તો ઓટોમેટિકલી ત્યાં લોગિન કંટ્રોલ ઉપર એક લિંક આવી જાય કે જેની ઉપર ક્લિક કરવાથી કોઈ પર્ટિક્યુલર પેજ ઉપર નેવિગેટ કરી શકીએ તો ધેટ ઇઝ કોલ્ડ ક્રિએટ યુઝર યુઆરએલ એની પછી છે ક્રિએટ યુઝર ટેક્સ્ટ હવે આમ એક રીતે જુઓ તો આ બંને પ્રોપર્ટી એકબીજા સાથે કનેક્ટેડ છે શું કામ તો કે ક્રિએટ યુઝર યુઆરએલ ની અંદર કયા પેજ ઉપર નેવિગેટ થવું છે ઈ સેટ થશે અને યુઝરને શું ટેક્સ્ટ ડિસ્પ્લે કરવી છે બરાબર જેમ કે સાઇન અપ છે અથવા આપણે એવું કહીએ કે રજિસ્ટર નાવ છે તો ઈ ટેક્સ્ટ જે છે એ આપણે આ પ્રોપર્ટીની અંદર સેટ કરવાની હોય છે ક્રિએટ યુઝર ટેક્સ્ટ એની પછીની વાત કરીએ બે પ્રોપર્ટી તો કે પાસવર્ડ રિકવરી યુઆરએલ એન્ડ પાસવર્ડ રિકવરી ટેક્સ્ટ એ કોઈ પણ સમયે યુઝર જે પણ આઈડી પાસવર્ડ સેટ થયેલો હોય ભૂલી ગયા હોય બરાબર પાસવર્ડને ભૂલાઈ ગયું હોય તો પાસવર્ડને રિકવર કરવા માટે એનું યુઆરએલ એટલે કે કયા પેજ ઉપર નેવિગેટ કરવું અને યુઝરને કઈ ટેક્સ્ટ ડિસ્પ્લે કરવી બરાબર જેમ કે આપણે ઘણી વખત વેબ ફોર્મ ઉપર જોતા હોય ફોરગેટ પાસવર્ડ પછી એક્સપ્લેનેશન સાઇન આપી હોય તો ધેટ ઇઝ અ ટેક્સ્ટ અને જ્યારે આપણે એની ઉપર ક્લિક કરીએ અને જે પેજ ઉપર નેવિગેટ થઈએ ધેટ ઇઝ કોલ્ડ પાસવર્ડ રિકવરી યુઆરએલ બરાબર તો આ રીતે લોગિન કંટ્રોલ ની અંદર આ તો હજી ખાલી એકદમ કહેવાય કે બેઝિક જે ઇમ્પોર્ટન્ટ છે બરાબર લોગિન કંટ્રોલ સાથે કામ કરવા માટે જે ઇમ્પોર્ટન્ટ હોય છે એને અહીંયા લિસ્ટિંગ કરેલી છે આ સિવાય પણ ઘણી બધી અપિયરન્સ રિલેટેડ પ્રોપર્ટીઝ અવેલેબલ છે એ તમે ઘરે બેઠા જ્યારે પણ કમ્પ્યુટરની અંદર લોગિન કંટ્રોલ જોતા હો બરાબર ત્યારે એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને એક વખત રિફર કરજો ખાસ તો તમને એની સિવાયની ઘણી બધી પ્રોપર્ટી છે એ પણ જોવા મળશે તો આ તો લોગિન કંટ્રોલ આગળ એની પછીના કંટ્રોલ તરફ આગળ વધીએ સેકન્ડ છે લોગિન વ્યૂ બરાબર લોગિન વ્યૂ સૌથી પહેલા તમને વિઝ્યુલાઇઝ કરાવડાવી દઉં પણ એની અંદર એટલું બધું કોઈ વિઝન આવવાનું નથી પણ પહેલા તમને વિઝ્યુલાઇઝ કરાવું છું વિઝ્યુઅલ સ્ટુડિયોમાં નેવિગેટ થઈએ ત્યાર પછી લોગિન વ્યૂ નામનો જે કંટ્રોલ છે એને આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ ચલો જુઓ હવે અહીંયા તમને આ લોગિન વ્યૂ દેખાય છે સિમ્પલ આપણે પેલું જે પેનલ કેમ હોય એની જેવું જ તે દેખાય છે આમાં કાંઈ બીજું ફરક છે નહીં પણ રિયલમાં જ્યારે પણ પ્રેક્ટિકલી આ
લોગિન કંટ્રોલનો યુઝ કરવાનો થતો હોય, બરાબર, કાં તો ASP.NET એપ્લિકેશનના ડેવલપર જ્યારે આ બધા કંટ્રોલનો યુઝ કરતા હોય ત્યારે ખૂબ આ ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ છે લોગિન વ્યૂ નામનો, બરાબર. શું કામ કરશે એને આપણે રિફર કરીએ. So let I navigate to the PDF file. Chalo. See what do you mean by login view? Login view control is very simple yet very powerful and customizable. It allows user to customize its view for both anonymous user and login user. ટેક્સ્ટ ઉપરથી કાંઈ ખબર પડતી નથી. શું કહેવા માંગે છે સર? તો જો સમજાવું છું. લોગિન વ્યૂ નામનો કંટ્રોલ એવું આપણને એક તો સૌથી પહેલા તો સિમ્પલ છે, એ તો આપણે જોયું એટલે ખ્યાલ આવી ગયો કે એકદમ સિમ્પલ, ખાલી બોર્ડર આવે છે ને ઉપર એવું કહે છે લોગિન વ્યૂ, બરાબર. એ પાવરફુલ ને કસ્ટમાઇઝેબલ છે. હવે કઈ રીતે પાવરફુલ અને કઈ રીતે કસ્ટમાઇઝેબલ એ એની ફંક્શનાલિટી સાથે જોડાયેલું છે. ઇટ મીન્સ ધેટ તમારી એપ્લિકેશનની અંદર જ્યારે કોઈ એનોનિમસ યુઝર, પાછો ક્વેશ્ચન નવો આવે કે એનોનિમસ યુઝર એટલે શું, કે એવો યુઝર જે સૌ પ્રથમ વખત તમારી વેબ એપ્લિકેશન ઉપર એક્સેસ કરતું હોય, બરાબર, વેબસાઇટને એક્સેસ કરતું હોય, જે પોતે કોઈ ઓથેન્ટિકેશન ધરાવતો ન હોય. ઇટ મીન્સ ધેટ કે વેબસાઇટનો પોતે મેમ્બર ન હોય, એની પાસે એનું આઈડી કે પાસવર્ડ ન હોય, બરાબર, એવો યુઝર. એટલે કે આપણે જનરલી શું કરતા હોય, કોઈ વેબસાઇટ સર્ફિંગ કરીએ ને તો આપણે બધા એનોનિમસ યુઝર કહેવાય. જેમ કે ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, બરાબર, એમેઝોન છે. હું ત્યાં સર્ફિંગ કરતો હોઉં તો હું જ્યારે સર્ફિંગ કરું છું ત્યારે હું ઈ એપ્લિકેશનનો કેવો યુઝર કહેવાઉં? એનોનિમસ યુઝર. ઇટ મીન્સ કે મને એનો વ્યૂ છે ને અલગ મળે, બરાબર. મને એનો જે વ્યૂ છે એમાં શું હોય કે ઉપર આઇકોન હોય, ઇટ્સ ઓકે, બધા આઇકોન હોય, એના મેનુ હોય, ઇટ્સ ઓકે, બધું જ જોવા મળતું હોય. પણ જેવું એનોનિમસ યુઝરમાંથી હું ત્યાં આગળ ઓથેન્ટિકેશન પ્રોસેસ આપું, એટલે કે હું ત્યાં આઈડી અને પાસવર્ડ એન્ટર કરું, બરાબર, પછી આખી જે વેબસાઇટ છે ને એનો વ્યૂ બદલાઈ જાય, બરાબર. એની પછી એમાં શું નવું એડ થઈ જાય? તો એની અંદર આપણો યુઝરનો આઇકોન એડ થઈ જાય, સાઇન ઇન વાળું જે પેજ છે ત્યાં આગળ બદલાઈ જાય, ત્યાં આપણો ઓર્ડરનું પેજ આવી જાય, માય અકાઉન્ટ વાળું પેજ આવી જાય, હિસ્ટ્રી વાળું પેજ આવી જાય. તો આ લોગિન વ્યૂ જે છે ને એ આ રીતનું એક કામ કરે છે કે જ્યારે કોઈ યુઝર એનોનિમસ હોય, પોતે ઓથેન્ટિકેટ ન કરેલું હોય વેબસાઇટ ઉપર, ત્યારે એને અલગ વ્યૂ ડિસ્પ્લે કરવો, અને એક વખત એપ્લિકેશન ઉપર ઓથેન્ટિકેશન થઈ જાય એની પછી એઝ અ ઓથેન્ટિકેટેડ યુઝરનો જે વ્યૂ છે, બરાબર, એટલે કે આપણે એને મેમ્બર પેનલ તરીકે જનરલી ઓળખતા હોઈએ છીએ, એનો વ્યૂ છે એ બદલાવીને ડિસ્પ્લે કરવો. તો એ કામ છે એ લોગિન વ્યૂ નામનો કંટ્રોલ કરે છે. જેની માટે પ્રેક્ટિકલી જો આ લોગિન વ્યૂ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એને માત્ર ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને એના કન્ફિગ્યુરેશન છે એ સેટ કરવાના હોય છે. So that is only the information regarding the login view. બરાબર, ખાસ આ બે જે એના મેઇન પોઈન્ટ છે એને જ અહીંયા કન્સિડર કર્યા છે. સૌથી પહેલો પોઈન્ટ એ છે કે એકદમ સિમ્પલ છે, પાવરફુલ છે અને કસ્ટમાઇઝેબલ છે. અને સેકન્ડ વસ્તુ કન્સિડર કરેલી છે કે જ્યારે એની ફંક્શનાલિટીને કન્સિડર કરી છે કે લોગિન વ્યૂ જે છે એ એનોનિમસ યુઝર માટે અને ઓથેન્ટિકેટેડ યુઝર એટલે કે લોગિન યુઝર માટે અલગ અલગ વ્યૂ આપે છે. That is a second control, login view. Third control, that is called password recovery. બરાબર, હવે ત્રીજો ખૂબ નામ ઉપરથી ખબર પડી જાય, પાસવર્ડ રિકવરી. જ્યારે પણ ઓથેન્ટિકેટેડ યુઝર પોતાનો પાસવર્ડ ભૂલી જાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? પાસવર્ડને રિકવર કરવા માટે એની પ્રોસેસને ફોલો કરીએ છીએ. પાસવર્ડ રિકવરી પ્રોસેસ, જેને આપણે ફરગેટ પાસવર્ડ તરીકે ઓળખીએ છીએ. જેવું ફરગેટ પાસવર્ડ ઉપર આપણે જઈએ એટલે સૌથી પહેલા એપ્લિકેશનની અંદર પોતાના અલગ અલગ સ્ટેપ હોય, બરાબર. માની લો કે ઈમેલ નો પાસવર્ડ ભૂલી ગયા છીએ તો જીમેલ વાળાને પોતાના અલગ સ્ટેપ છે પાસવર્ડ રિકવરી માટે, યાહુ મેલ વાળાને પોતાના અલગ સ્ટેપ છે, રેડિફ વાળાને અલગ છે, હોટમેલ વાળાને અલગ સ્ટેપ છે. તો પાસવર્ડ રિકવરી શું છે? તો ભાઈ યુઝર જે પાસવર્ડ ભૂલી ગયો છે એને પાછો આપવા માટે કંઈક ઓથેન્ટિકેશન તો કરવું પડશે ને.
આમ નામ તો સીધે સીધું ફોરગેટ પાસવર્ડમાં જઈ અને આપણે કંઈ યુઝર નેમ કોઈનું જાણતા હોય તો આપણને કોઈ પાસવર્ડ નથી આપી દેતું. એની માટે આની આખી પ્રોસેસ છે. સૌથી પહેલા સ્ટેપની અંદર યુઝર નેમ પૂછે. બરાબર, ઘણી વખત હવે તો એટલું બધું પાસવર્ડ રિકવરી ટૂલ્સ પાવરફુલ થતા જાય છે કે યુઝર નેમ ખ્યાલ ન હોય, બરાબર, તો એના ઓલ્ટરનેટ વે હોય છે. બરાબર, કે ભાઈ એની અંદર તમે જે પણ રજીસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરેલો હોય તો ઈ એન્ટર કરો તો એના બેઝ ઉપર તમને યુઝર નેમ મળી જાય. યુઝર નેમ એન્ટર કરો, જો ઈ ઓથેન્ટિકેટ થાય કે યુઝર નેમ સાચું મળે તો એના નેક્સ્ટ સ્ટેપ ઉપર પાછું બીજું ક્વેશ્ચન પૂછવામાં આવે, સિક્યુરિટી ક્વેશ્ચન પૂછવામાં આવે, જે આપણે અકાઉન્ટ ક્રિએટ કરતા સમયે સેટ કરેલા હોય. જો ઈ ક્વેશ્ચનનો આન્સર આપણને યાદ હોય, આપણે આન્સર સાચો એન્ટર કરી દઈએ, બરાબર, તો એ આપણને ઓથેન્ટિકેટ કરે, પાછું નેક્સ્ટ સ્ટેપ ઉપર લઈ જાય. એની પછી એના જે પ્રોસેસ છે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ પૂછવામાં આવે અને જો બધા સ્ટેપમાંથી પ્રોપરલી આપણે પાસ થઈએ તો આપણા અકાઉન્ટને રિકવર કરવા માટે નવો પાસવર્ડ સેટ કરી શકીએ. બરાબર, અને ઘણી વખત પાસવર્ડ સેટ કરવાની બદલે જે પણ ઈમેલ આઈડી છે એની અંદર પાસવર્ડ રિસેટની લિંક મોકલવામાં આવે. એ ચોથું ઓથેન્ટિકેશન છે કે જેથી કરીને ફૂલ્લી સિક્યોર રીતે કોઈ યુઝરનો પાસવર્ડને રિકવર કરવું હોય તે કરી શકે. બરાબર, એટલી લેવલની સિક્યોરિટી અલગ અલગ પ્રકારની એપ્લિકેશન પ્રોવાઈડર છે મૂકતા હોય છે. So that is મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર, અહીંયા આપણે જોઈએ પાસવર્ડ રિકવરી. પાસવર્ડ રિકવરી કંટ્રોલ is a ready to use control to help user to recover their password if they forget. જો યુઝર પાસવર્ડ ભૂલી ગયા હોય તો કંટ્રોલ આપણને એવી ફેસિલિટી આપે છે જેની મદદથી પાસવર્ડને આપણે રિકવર કરી શકીએ. સેકન્ડ થિંગ, પાસવર્ડ રિકવરી કંટ્રોલ uses membership services to retrieve or reset the user's password. આ પ્રેક્ટિકલ સાથે કનેક્ટેડ છે કે જ્યારે પણ કોઈ પાસવર્ડ રિકવરી માટેની પ્રોસેસ યુઝર દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, બરાબર, એટલે કે ફોરગેટ પાસવર્ડ ઉપર લિંક ઉપર જ્યારે ક્લિક કરવી અને પાસવર્ડ રિકવર માટે આગળ વધવામાં આવે ત્યારે આ પાસવર્ડ રિકવરી કંટ્રોલ જે છે એ બેકગ્રાઉન્ડમાં એના મેમ્બરશિપ સર્વિસીસનો યુઝ કરે છે કે જે તે પર્ટિક્યુલર યુઝર છે ઈ આ વેબસાઇટના કયા પ્રકારનો મેમ્બર છે. either he or she is an admin or a normal user or any other roles are provided. તો એ પ્રમાણે એ પોતાના પાસવર્ડ રિકવરી ટૂલ છે એ યુઝ કરે છે. પાસવર્ડ રિકવરી કેવી કંટ્રોલ કેવો આવે છે એને આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર. તો અહીંયા આગળ પાસવર્ડ રિકવરી જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ. પાસવર્ડ રિકવરી જે કંટ્રોલ છે એને આપણે અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ. અહીંયા પણ સિમ્પલ રિમૂવ ફોર્મેટિંગ એનો ઓટો ફોર્મેટની બધી ફંક્શનાલિટી અવેલેબલ છે. બરાબર, એમાં સૌથી પહેલું સ્ટેપ અહીંયા આગળ પૂછે છે એન્ટર યોર યુઝર નેમ ટુ રિસીવ યોર પાસવર્ડ. એન્ટર યોર યુઝર નેમ ટુ રિસીવ યોર પાસવર્ડ. અહીંયા યુઝર નેમ એન્ટર કરો, સબમિટ આપો. જો મેચ થાય તો એ આગળની પ્રોસેસ તરફ. હવે જો આ એક જ સ્ટેપ નથી, આની માટે લાઈવ સર્વર પણ અવેલેબલ હોવું જોઈએ કારણ કે .NET નું જે આ પાસવર્ડ રિકવરી વાળું ઓપ્શન છે, બરાબર, આ તો આખા કંટ્રોલ બધા છે એને લાઈવ સર્વર હોવું જરૂરી છે. જેમ કે ખાસ કરી અને આ પાસવર્ડ રિકવરીમાં શું થાય છે, આગળ જતા એના જે સ્ટેપ છે એમાં એના પાસવર્ડ રિસેટ માટેની લિંક જે પણ અકાઉન્ટ ક્રિએટ કરતા વખતે ઈમેલ આઈડી એન્ટર કરેલું હોય ત્યાં આગળ સેન્ડ કરવામાં આવે છે. ત્યાં આગળ તો જ સેન્ડ થાય ઈમેલ કે જો સર્વર લાઈવ હોય. એટલે આપણે આ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી કારણ કે આપણી પાસે લાઈવ સર્વર અવેલેબલ હોતા નથી. બરાબર, અત્યારે આપણે ખાલી સ્ટડી પૂરતું જોઈએ છીએ. લાઈવ સર્વર અવેલેબલ ન હોય એટલે આપણે રિયલ ટાઈમ કેમ યુઝ થતું હોય એ જોઈ ન શકીએ. બરાબર, આ રીતે ફોરગેટ યોર પાસવર્ડ એટલે કે જેને પાસવર્ડ રિકવરી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, એનો યુઝ કરી શકીએ. એની સાથે પણ ઘણા બધા પ્રોપર્ટીઝ છે અહીંયા આપેલી છે તો એક વખત તમે બધા લિસ્ટ આઉટ કરી જજો, જોઈ જજો ખાસ કરીને. બરાબર, જ્યાં પણ તમને એમ લાગે કે મારે ડિટેલ વાંચવી છે તો એની તમામ ડિટેલ ડિસ્ક્રિપ્શનની અંદર અવેલેબલ હોય છે. બરાબર, આપણે જાણીએ જે પ્રોપર્ટી સિલેક્ટ કરીએ
તેની નીચે એનું ડિસ્ક્રિપ્શન અવેલેબલ હોય છે. જેમ કે આપણે અહીંયા સેટ કરીએ કે સક્સેસ ટેક્સ્ટ જે છે બરાબર, તો અહીંયા આગળ નીચે જુઓ તો એની ડિટેલ લખેલી છે કે ભાઈ આ ટેક્સ્ટનો મિનિંગ શું થાય છે. તો ટેક્સ્ટ ટુ બી શોન આફ્ટર પાસવર્ડ ઈમેલ હેઝ બીન સેન્ટ. બરાબર, જો અહીંયા આગળ લખેલું છે ચોખ્ખે ચોખ્ખું કે આ ટેક્સ્ટ પ્રોપર્ટી જે છે સક્સેસ ટેક્સ્ટ બરાબર, ઈ એની અંદર સેટ કરેલી જે ટેક્સ્ટ છે એ ક્યારે ડિસ્પ્લે થાય કે જ્યારે સક્સેસફુલી ઈમેલ સેન્ડ થઈ જાય બરાબર, વેબ સર્વર ઉપરથી રિયલ ટાઈમ એના ઈમેલ આઈડી ની અંદર ડેટા અને ટેક્સ્ટ જે છે એ સેન્ડ થઈ જાય એની પછી સક્સેસફુલ માટેનો મેસેજ છે અહીંયા સેટ કરવાનો રહેશે. તો આવી ઘણી બધી પ્રોપર્ટીઝ છે બરાબર, એક વખત આને ગો થ્રુ કરી લેજો બરાબર, જેથી કરીને ખૂબ બેનિફિટ થશે. આગળ જોઈએ. ત્યાર પછી છે લોગિન સ્ટેટસ. લોગિન સ્ટેટસ બરાબર, આ પણ ખૂબ ઉપયોગી કંટ્રોલ છે. લેટ્સ સી ફર્સ્ટ ઇન્ફોર્મેશન. લોગિન સ્ટેટસ કંટ્રોલ is very simple and compact control that display either login or logout. બરાબર, આ કંટ્રોલનું કામ બે જ કામ છે. લોગિન થયેલો યુઝર હોય તો લોગઆઉટ દેખાડે ને લોગઆઉટ હોય તો લોગિન ની લિંક દેખાડે. બસ આટલું જ કામ છે લોગિન સ્ટેટસ કંટ્રોલ. સિમ્પલ વ્યૂમાં સમજીએ આપણે બરાબર. તમે લોકો PHP શીખેલા છો એટલે થોડુંક તમને એની ભાષામાં લઈ જાઓ. તો તમે જ્યારે એપ્લિકેશન ઉપર પ્રોગ્રામેટિકલી લોગિન થાવ બરાબર, પછી એ લોગિન થયા પછીના પેજ ઉપર જઈ અને ત્યાં આપણે યુઝર નેમની બધું ડિસ્પ્લે કરવું હોય તો આપણે જનરલી શું યુઝ કરીએ છીએ તો એ સેશનનો યુઝ કરીએ. સેશન બરાબર, કે જ્યાં આગળ લોગિન સમયે ઓથેન્ટિકેશન જેવું સક્સેસ થાય એટલે સેશનની અંદર વેલ્યુ સ્ટોર થાય અને ત્યાર પછી જે પણ પેજ ઉપર રીડાયરેક્ટ થઈએ ક્યાં તો કોઈ પણ પેજ જેને આપણે એક્સેસ કરીએ ત્યાં આગળ કયા યુઝર દ્વારા લોગિન કરેલા છે બરાબર, એનું નામ ડિસ્પ્લે કરવા માટે આપણે સેશનનો યુઝ કરીએ. સાથે એની અંદરની પેનલમાં એક વખત લોગિન થઈ ગયું હોય બરાબર, તો ત્યાં આપણે એને સાઇન આઉટ અથવા લોગ આઉટ નામનું બટન આપીએ છીએ અથવા હાઇપરલિંક આપીએ છીએ બરાબર. તો જ્યારે લોગ આઉટ હોય ત્યારે લોગિનની લિંક આવે, જ્યારે લોગિન થઈ જાય ત્યારે લોગ આઉટની લિંક આવે. તો એ પ્રમાણે જ્યારે PHP ની અંદર તમે કોઈ પ્રોગ્રામિંગ કરતા હો તો જ્યારે સૌથી પહેલા એનોનિમસ યુઝર હોય એપ્લિકેશન ઉપર ત્યારે તમને લોગિન માટેનું પૂછવામાં આવતું હોય બરાબર. તો આ લોગિન સ્ટેટસ નામનો જે કંટ્રોલ છે એ એવું જ કામ કરે છે. જ્યારે કોઈ યુઝર પહેલી વખત એપ્લિકેશન ઉપર આવતું હોય બરાબર, ક્યાં તો હજી યુઝરે પોતાનું ઓથેન્ટિકેશન ન કર્યું હોય ત્યારે એ હાઇપરલિંક તરીકે શું ડિસ્પ્લે કરે તો કે લોગિન એવું ડિસ્પ્લે કરે અને જેવો એક વખત લોગિન થઈ જાય એટલે લોગ આઉટ ડિસ્પ્લે કરે. ધેટ ઇઝ અ લોગિન એન્ડ લોગ આઉટ. એને ઓટોમેટિકલી મેનેજ કરવામાં આવે છે. એટલે એક વખત યુઝર દ્વારા લોગ આઉટ ઉપર ક્લિક થઈ જાય પછી ફરી વખત આપણે બેક બટન ટ્રાય કરીએ ને બ્રાઉઝરમાં તો બેક બટન વર્ક કરે ને એ ઓટોમેટિકલી બધી જ પોતાની રીતે ઓથેન્ટિકેશન કરે છે. એની માટે કોઈ પણ જાતનું પ્રોગ્રામિંગ લખવું પડતું નથી. ધેટ ઇઝ અ લોગિન સ્ટેટસ બરાબર. વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર તમને દેખાડું લોગિન સ્ટેટસ કંટ્રોલ તો એકદમ સિમ્પલ જ છે. એક હાઇપરલિંક જેવો કંટ્રોલ ડિસ્પ્લે થાય બરાબર. શું કરવાનું છે લોગિન કંટ્રોલ માંથી આપણે લોગિન સ્ટેટસ જે છે અહીંયા જો ડ્રેગ એન્ડ ડ્રોપ કરેલું છે બરાબર, એટલે અહીંયા તમે જુઓ તો ત્યાં એક સિમ્પલ હાઇપરલિંક જ આવશે લોગિન. જેવું લોગિન થશે તો ઓટોમેટિકલી બદલાઈ જશે, ત્યાં લોગ આઉટ થઈ જશે. જેવું તમે લોગ આઉટ ઉપર ક્લિક કરો એટલે એ ઓટોમેટિકલી પાછી લોગિન થઈ જશે બરાબર. એની માટે જ્યારે લોગિન હોય ત્યારે કયા પેજમાં જવું છે, લોગ આઉટ ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે કયા પેજ ઉપર રીડાયરેક્ટ થવું છે, એની માટે એની પ્રોપર્ટીઝ અવેલેબલ છે. ત્યાં આગળ આપણે એના URL સેટ કરવાના રહેશે. ધેટ ઇઝ નોન એઝ અ લોગિન સ્ટેટસ. એને લોગિન સ્ટેટસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. ઓડિબલ એવરીવન? સંભળાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને વોઇસ? જસ્ટ રેઝ યોર હેન્ડ. 87 to 19 student is there. હજી 22 students raise their hand. બાકીના વિદ્યાર્થી મિત્રો
જાગો, યસ યસ, ઓકે. હા 35, હજી 50% નથી પહોંચ્યા આપણે. રેઝ યોર હેન્ડ્સ, ઓડિબલ ઓર નોટ. 40 સ્ટુડન્ટ્સ, હજી 37 વિદ્યાર્થી બાકી. યસ 47, ઓકે. હવે તો એવો ક્વેશ્ચન નહીં કરું કે કોઈને ન ખબર હોય કે રેઝ હેન્ડ ક્યાંથી થાય, બરાબર? એવો ક્વેશ્ચન હવે ન કરાય. હવે તો આપણે બધા જ તે એપ્લિકેશન થી ફેમિલિયર થઈ ચૂક્યા છે. 51 સ્ટુડન્ટ ઇઝ ધેર. હમણાં રેઝ હેન્ડ રાખો મિત્રો, બરાબર? ડાઉન ન કરતા. જોઈએ આપણે કેટલા વિદ્યાર્થી મિત્રો હજી રેઝ હેન્ડ નથી કરી રહ્યા. એનો મિનિંગ એવો થાય કદાચ કે એને ઓડિબલ ન પણ હોવું, બરાબર? અલમાસ અંસારી, એમ આઈ ઓડિબલ? અલમાસ અંસારી, raise your hand if I am audible. આશા રાઠોડ, દિવ્ય પારેખ, અલમાસ, આશા, દીપિકા, દિવ્ય, ઘોઘાબોરી, થેન્ક યુ ઘોઘાબોરી. એમ આઈ ઓડિબલ? મિત જગ્ગડ, મિહિર, મિતેશ, નિષ્ઠા, ઓમ ગાંધી. So many student is not raise their hand. Are you there? Then raise your hand. Someone are hold on the lecture. Okay, fine. અચ્છા, તો આ 70 સ્ટુડન્ટ, તો એટલે ઓલમોસ્ટ 70 સ્ટુડન્ટ્સ આર રેઝ ધેર હેન્ડ. એ સિવાયના અમુક નામ કહું છું, પણ મને એવું લાગે છે કે કંઈક સમથિંગ વેન્ટ રોંગ. તમારા મિત્ર હોય આ બધા અમુક જે હાથ ઊંચા નથી થયા, બરાબર, તો એ લોકોને જાણ કરજો. સર પૂછતા હતા કે ક્યાં ખોવાઈ ગયા છે આ બધા. રેઝ હેન્ડ કીધું છે પણ રેઝ હેન્ડ નથી થયા. હવે ઊંધું પૂછું ભાઈ, બીજા બધા હાથ નીચે મૂકી દો. જસ્ટ લોઅર યોર હેન્ડ. Now you can lower your hand. આવી ગયો ઘોઘાબોરી. હા, ખોવાઈ ગયો તો ભાઈ. Now you can lower your hand, everyone. Lower your hand. હાથ નીચે મૂકી દો. અચ્છા, જેને કઈ ન સંભળાતું હોય એવું ખરી કોઈ, કઈ અવાજ જ ન આવતો હોય, તો એવા લોકો હાથ ઊંચા કરો. હજી 3-4 વિદ્યાર્થી મિત્રોના હાથ ઊંચા છે. વિશ્વ, યશ, મોરડિયા, કાંગદરિયા. મિત્રો બંને હાથ નીચે લઈ લો. અચ્છા, ઓડિબલ નો એવું ખરી કોઈને? એનીવન? હા, તો ક્વેશ્ચન એ થાય ને સાહેબ, એને ન સંભળાતું હોય તો એ ક્યાંથી હાથ ઊંચા કરે? એવું કોઈ હોય ઇન કેસ તમારે જે લોકો સાંભળે છે, બરાબર, એ લોકોના કોઈ કોન્ટેક્ટમાં હો તો એ પછી મને ઇન્ફોર્મ કરજો. એટલે મને ખ્યાલ આવે કે આજે અમુક 8-10 વિદ્યાર્થીઓ હાથ ઊંચા નહોતા કર્યા, એ કયા કારણોસર. ડિજિટલ, હા, હવે એમાં તમને બધાને ખબર છે, બહુ વધારે કહેવાય એવું નથી, બરાબર. પણ એવું કઈ પ્રોબ્લેમ્સ હોય ઇન કેસ, તો મને પાછા રિવર્ટ બેક કરજો, તો એ આપણે જોશું પાછું. ઓકે, ચલો આપણે વાત કરતા હતા કંટ્રોલની, બરાબર. ના વિશ્વ, તમે ભાઈ હાથ નીચે રાખી શકો છો. તમારી અટેન્ડન્સ આવી ગઈ છે, ડોન્ટ વરી, યુ આર પ્રેઝન્ટ હિયર. ઓકે, વેરી ગુડ. ચાલો આગળ વધીએ. યસ, નેક્સ્ટ કંટ્રોલ તરફ મૂવ થઈએ. That is a login name.
નામ જ બહુ સરસ છે કંટ્રોલ લોગિન નેમ. અને લોગિન નેમ લેવા માટે આપણે જેટલી મગજમારી કરતા હોઈએ છીએ બરાબર એ આપણને એકદમ ઇઝીલી ASP.NET પ્રોવાઈડ કરે છે. તો આ કંટ્રોલ છે શું બરાબર એ જોઈએ. Login name control is used to display current logged in user name. જે યુઝર દ્વારા એપ્લિકેશન ઉપર લોગિન કરવામાં આવેલું હોય એ યુઝરનું નામ ડિસ્પ્લે કરવા માટે લોગિન નેમ નામનો કંટ્રોલ છે. બરાબર સિમ્પલ ભાષામાં સમજાવું. વેબ એપ્લિકેશન ઉપર આપણે આઈડી પાસવર્ડ એન્ટર કરી લોગિન કરીએ એટલે દરેક પેજ ઉપર આપણે જે પણ અકાઉન્ટથી લોગિન કરેલું છે એનું યુઝર નેમ જોઈ શકીએ છીએ બરાબર. તો એની માટે જનરલ પ્રોસેસ કેવી હોય છે? પેલું સેશનનું મેનેજમેન્ટ કરવું પડે, સેશનમાં ડેટા સ્ટોર કરવો પડે, જે પેજમાં બધા યુઝર નેમ ડિસ્પ્લે કરવું છે ત્યાં આગળ પાછો ડેટા ફેચ કરવો પડે, લોગ આઉટ ઉપર ક્લિક કરવામાં આવે એટલે સેશનને ક્લિયર કરવું પડે બરાબર. તો જે આખું સેશન સ્ટેટ મેનેજમેન્ટ છે ને કે જે ડેટાને સ્ટોર કરવા માટે યુઝ થતો હોય છે કે યુઝરનું નામ આપણે સ્ટોર કરીને રાખી શકીએ બરાબર. એની માટે અહીંયા આગળ ASP.NET-માં લોગિન નેમ નામનો કંટ્રોલ છે કે જે ઓટોમેટિકલી જેવું યુઝર ઓથેન્ટિકેટ થાય એપ્લિકેશન ઉપર બરાબર એટલે ઓટોમેટિકલી લોગિન નેમ નામના કંટ્રોલમાં યસ ઓકે જે પણ someone is unmute there. Hello. ઓકે I think ભૂલથી કોઈને અનમ્યુટ થઈ ગયું હતું, મ્યુટ કરી દીધા છે. ચલો આપણે આગળ લોગિન નેમ વાળું કંટ્રોલની વાત કરતા હતા. એટલે જે આખું સેશન સ્ટેટ મેનેજ કરવું પડતું હતું એની જગ્યાએ ઓટોમેટિકલી આ ASP નો કંટ્રોલ છે ને જે પણ યુઝર દ્વારા એપ્લિકેશન ઉપર લોગિન થયું હોય ને એનું નામ ઓટોમેટિક યાદ રાખશે અને જે પેજ ઉપર તમારે ડિસ્પ્લે કરવું છે એ પેજ ઉપર લોગિન નેમ નામનો કંટ્રોલ આપણે પ્લેસ કરી દઈએ એટલે આગળનું કામ છે એ પોતે કરશે. એની માટે આપણે કોઈ પણ જાતનું પ્રોગ્રામિંગ કરવાનું રહેતું નથી. ધેટ ઇઝ કોલ્ડ લોગિન નેમ કંટ્રોલ. વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર તમને લોગિન નેમ નામનો કંટ્રોલ દેખાડું તો જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ, બસ ધેટ્સ ઇટ. અહીંયા આપણે બધી જગ્યાએ જ્યાં હોય ત્યાં ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરવાનું હોય છે બરાબર. ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દો એટલે આપણને સિમ્પલ ટેક્સ્ટ ડિસ્પ્લે થાય છે યુઝર નેમ, ત્યાં ઓટોમેટિકલી રિપ્લેસ થઈ જશે જો અકાઉન્ટની અંદર લોગિન હશે તો. અને જે પણ યુઝરથી લોગિન થયું હોય બરાબર એનું નામ લઈ આવશે. માની લો કે એક અકાઉન્ટ યુઝર વેબ એપ્લિકેશન છે એની ઉપર 50,000 યુઝર હોય એ તો જે યુઝર લોગિન કરે એનું નામ એ ઓટોમેટિકલી આઈડેન્ટિફાઈ કરી લેશે. એવું કામ છે આ લોગિન નેમ નામના કંટ્રોલનું છે બરાબર. આગળ જોઈએ. નાઉ થિંગ્સ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ 6.1 છે ક્રિએટ યુઝર વિઝાર્ડ. ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ ક્રિએટ યુઝર વિઝાર્ડ. નામ ઉપરથી ખબર પડી જાય. નવું અકાઉન્ટ ક્રિએટ કરવા માટે આપણે જે જનરલી રજિસ્ટર નાવ એવું આપણે આપતા હોઈએ, જે આપણે યુઝર નેમ લઈએ, પાસવર્ડ લેતા હોય, ફર્સ્ટ નેમ લઈએ, લાસ્ટ નેમ લઈએ બરાબર. એવી રીતના એપ્લિકેશનની અંદર નવું યુઝર ક્રિએટ કરવું હોય, નવું યુઝર જો યાદ રાખજો અહીંયા આગળ યુઝર વિઝાર્ડ એવું કહે છે, ક્રિએટ યુઝર વિઝાર્ડ એટલે નવું યુઝર ક્રિએટ કરવા માટેનો આ કંટ્રોલ છે બરાબર. ક્રિએટ યુઝર વિઝાર્ડ સહી. This control is a ready to use control that is used to create a new user to the website. વેબસાઇટ ઉપર નવા યુઝર ક્રિએટ કરવા માટે ક્રિએટ યુઝર વિઝાર્ડ નામનો કંટ્રોલ અવેલેબલ છે. આ કંટ્રોલ છે ને આપણને તૈયાર આપે છે. એની અંદર અમુક એના બિલ્ટ ઇન ફિલ્ડ છે બરાબર. પહેલા એ તમને વિઝ્યુઅલાઇઝ કરાવું વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર. That I navigate to the Visual Studio. બીજા બધા કંટ્રોલ છે એ ડિલીટ મારી દઉં છું. અહીંયા ક્રિએટ યુઝર વિઝાર્ડ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ.
ક્રિએટ યુઝર વિઝાર્ડ કંટ્રોલ ડ્રેગ એન્ડ ડ્રોપ. એટલે જો આવું એક સિમ્પલ યુઆઈ છે તૈયાર થઈને આવી ગયું. હવે બીજી એક વસ્તુ સાથે એ કહી દઉં તમને, આની અંદર કોઈ કસ્ટમાઇઝેશન કરી શકાશે નહીં. તમને એમ થાય કે ભાઈ આ અકાઉન્ટ નવું ક્રિએટ કરતા સમયે મારે આ ઇન્ફોર્મેશન લેવી છે, મોબાઈલ નંબર લેવો છે અને અનધર કંઈક એની જેન્ડર ને એવું બધું લેવું છે, તો એ વસ્તુ આની અંદર પોસિબલ નથી. એ એક વખત અકાઉન્ટ ક્રિએટ થઈ ગયા પછી તમે પર્સનલી કલેક્ટ કરો પ્રોફાઇલ અપડેટમાં, એ વસ્તુ અલગ છે. પણ અહીંયા એનો જે તૈયાર બિલ્ટ ઇન વિઝાર્ડ મળે છે એની અંદર આપણે કોઈ કસ્ટમાઇઝેશન કરી શકતા કે નવા ફિલ્ડનું કસ્ટમાઇઝેશન કરી શકતા નથી. એટલે આપણે જે બેઝિક અકાઉન્ટ ક્રિએટ કરવા માટે જે જરૂરિયાત હોય છે, જેમ કે તમે અંદર જુઓ તો એના ફિલ્ડ આપેલા છે, યુઝર નેમ, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ, ઈમેલ આઈડી, સિક્યુરિટી ક્વેશ્ચન એન્ડ સિક્યુરિટી આન્સર. આટલી બેઝિક રિક્વાયરમેન્ટ હોય છે કોઈ પણ સમયે નવું અકાઉન્ટ ક્રિએટ કરવા માટે. જેમાં યુઝર નેમ એટલે આપણને ખબર છે, પછી પાસવર્ડ ને કન્ફર્મ પાસવર્ડ શું કામ બે વખત પૂછ્યું કે પાસવર્ડ ની અંદર જે એન્ટર થયેલો ડેટા છે એ સેમ ડેટા કન્ફર્મ પાસવર્ડમાં છે કે નહીં એને વેરીફાઈ કરવા માટે. ત્રીજું ઈમેલ આઈડી પૂછ્યું, શું કામ કે જ્યારે પણ પાસવર્ડ રિકવર કરવાનો થાય, બરાબર, એટલે કે ફોરગેટ પાસવર્ડમાં આપણે જઈએ અને પાસવર્ડ રિકવર માટેનો યુઝ કરીએ, બરાબર, પાસવર્ડ રિકવરી ટૂલ દ્વારા, તો અહીંયા જે ઈમેલ એડ્રેસ પ્રોવાઈડ કરવામાં આવેલું હશે ઈમેલ આઈડી ઉપર પાસવર્ડ રીસેટ માટેની લિંક મોકલવામાં આવશે. ત્યાર પછી સિક્યુરિટી ક્વેશ્ચન અને સિક્યુરિટી આન્સર, એટલે પાસવર્ડ રિકવરીની અંદર સૌથી પહેલો યુઝર નેમ પૂછવામાં આવતું હોય છે, એની પછી સેકન્ડ આ સિક્યુરિટી ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને સિક્યુરિટી આન્સર કે તમે અકાઉન્ટ જ્યારે ક્રિએટ કર્યું ત્યારે અંદર તમારા અકાઉન્ટ માટે જે પણ સિક્યુરિટી આઈડી પાસવર્ડ સેટ કર્યા હોય, બરાબર, સિક્યુરિટીનો ક્વેશ્ચન અને સિક્યુરિટીનો આન્સર, બરાબર, ઈ તમે એન્ટર સાચો કરશો તો જ પાસવર્ડ છે એ રિકવર થશે. તો ઈ અકાઉન્ટ ક્રિએટ સમયે જ પૂછી લેવામાં આવે છે. અને નીચે આપ્યું છે ક્રિએટ યુઝર બટન. જેવું ક્રિએટ યુઝર બટન ઉપર ક્લિક થાય એટલે ઈ નવું યુઝરને ક્રિએટ કરવાની પ્રોસેસ સ્ટાર્ટ કરશે. સાથે આ વિઝાર્ડ પોતે બધા જ વેલિડેશન આપે છે. જેમ કે તમે જુઓ બધા જ ફિલ્ડની બાજુમાં રેડ માર્ક આપેલું છે. શું કામ આપેલું છે તો કે દરેક ફિલ્ડ ઉપર વેલિડેશન છે. જેમ કે યુઝર નેમ છે તેની અંદર મિનિમમ 6 અને મેક્સિમમ 10 કેરેક્ટરનો હોવો જોઈએ. પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ છે, બરાબર, તેની અંદર ડેટા બ્લેન્ક નો હોવો જોઈએ. પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ બંને મેચ થતા હોવા જોઈએ. ઈમેલ આઈડી છે તેની અંદર કમ્પલસરી એનું ફોર્મેટ છે એ હોવું જોઈએ, બરાબર, ઈમેલનું ફોર્મેટ જ એન્ટર થયેલું હોવું જોઈએ. એની પછી સિક્યુરિટી ક્વેશ્ચન અને સિક્યુરિટી આન્સર છે તો એની અંદર એ બાજુમાં સ્ટાર છે, ઇટ મીન્સ કે અહીંયા ડેટા બ્લેન્ક ન હોવો જોઈએ. આ બધા જ વેલિડેશન પોતે તૈયાર આપે છે, બિલ્ટ ઇન જ આપે છે. આપણે કોઈ જાતનું પ્રોગ્રામિંગ કે વેલિડેશન પણ મૂકવાની જરૂર રહેતી નથી. એની માટે આ ક્રિએટ યુઝર વિઝાર્ડ અવેલેબલ છે કે જ્યાં આગળ ડ્રેગ એન્ડ ડ્રોપ કરી એનો ડાયરેક્ટ યુઝ આપણે કરી શકીએ. સાથે એની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝની વાત કરીએ, બરાબર, તો અહીંયા ખાસ કરીને પ્રોપર્ટીઝની કરતા ઇવેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે જ્યારે પણ ક્રિએટ યુઝર બટન ઉપર ક્લિક કરી અને નવું યુઝર ક્રિએટ થઈ જાય એની પછી કન્ટિન્યુ નામનું બટન આવે છે અને પૂછે ડુ યુ વોન્ટ ટુ ક્રિએટ ન્યૂ યુઝર અગેન, બરાબર. તેમાં જ્યારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક થાય ત્યારે શું સ્ટેપ પરફોર્મ કરવું છે તો એની માટેની ઇવેન્ટ છે કન્ટિન્યુ બટન ક્લિક. સેકન્ડ ક્રિએટિંગ યુઝર, એટલે જ્યારે પણ યુઝર ક્રિએટ થતું હોય, બરાબર, ક્યાં તો ક્રિએટ કરવાની પ્રોસેસ પૂરી ન થઈ એની પહેલા કોઈ પ્રોગ્રામિંગ એક્ઝિક્યુટ કરવાનું છે, બરાબર, તો ક્રિએટિંગ યુઝર ઇવેન્ટની અંદર એક્ઝિક્યુટ કરી શકીએ. ક્રિએટેડ યુઝર નામની ઇવેન્ટ છે તો એક વખત યુઝર નવું ક્રિએટ થયા પછી કંઈ પ્રોગ્રામિંગ એક્ઝિક્યુટ કરવું હોય તો ક્રિએટેડ યુઝર નામની ઇવેન્ટની મદદથી એક્ઝિક્યુટ કરી શકીએ. અથવા ક્રિએટ યુઝર એરર, કે કોઈ પણ સમયે અકાઉન્ટ ક્રિએટ કરતા સમયે કોઈ એરર જનરેટ થતી હોય, બરાબર, તો એની માટેની એની ઇવેન્ટ છે એને હેન્ડલ કરવા માટે કે ભાઈ ત્યાં આગળ કયો પ્રોગ્રામિંગ કોડ એક્ઝિક્યુટ કરવો છે. તો એવી તો લોટ્સ ઓફ ઇવેન્ટ પણ અહીંયા અવેલેબલ છે, બરાબર. એની સાથોસાથ વિઝાર્ડની પ્રોપર્ટીઝમાં જઈએ આપણે, વિઝ્યુઅલ સ્ટુડિયોમાં નેવિગેટ થઈએ.
જસ્ટ રાઈટ. તો જો ઘણી બધી પ્રોપર્ટીઝ અવેલેબલ છે, જેમ કે અહીંયા આગળ જો આન્સર લેબલ ટેક્સ્ટ, આન્સર લેબલ ટેક્સ્ટ અહીંયા આગળ લખ્યું છે સિક્યુરિટી આન્સર. તમને એમ લાગે ના મારે આવું સિક્યુરિટી આન્સર એવું નહીં, કંઈક અલગ ટેક્સ્ટ લખ્યું છે, તો યુ કેન ત્યાંથી મોડિફાઈ કરી લો તો બદલાઈ જશે. આન્સર રિક્વાયર એરર મેસેજ, એટલે કે સિક્યુરિટી આન્સર છે બરાબર, એ કદાચ ખોટો એન્ટર થયો હોય, ન એન્ટર થયો હોય તો એને શું મેસેજ આપવો છે એ આપણે બેઝિકલી જોઈએ ને. તો જે વેલિડેશન ફેલ થાય ત્યારે જે બધા મેસેજ આપીએ ને એ આ રીતે આન્સર રિક્વાયર એરર મેસેજની અંદર પણ સેટ કરી શકીએ છીએ. આગળ તમે જુઓ તો ઓટો જનરેટ પાસવર્ડ ફોલ્સ, ઇટ મીન્સ કે પાસવર્ડ ઓટોમેટિકલી આમાં જનરેટ થવો જોઈએ નહીં, બરાબર. યુઝર જે એન્ટર કરે એ પાસવર્ડ સેટ થવો જોઈએ. એ સિવાય છે કેન્સલ બટન ઇમેજ યુઆરએલ. અહીંયા ક્રિએટ યુઝર છે, જેવું એક યુઝર ક્રિએટ થઈ જાય એની પછીના વિઝાર્ડની અંદર પૂછે કન્ટિન્યુ ઓર કેન્સલ, તો કેન્સલ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે કયા પેજ ઉપર નેવિગેટ થવું છે એની માટે આ કેન્સલ બટન ઇમેજ યુઆરએલ છે, ઇમેજ સેટ કરી શકીએ, બરાબર. કેન્સલ ડેસ્ટિનેશન પેજ યુઆરએલ, ઇટ મીન્સ કે જ્યારે પણ કેન્સલ બટન ઉપર ક્લિક થાય ત્યારે કયા પેજ ઉપર રીડાયરેક્ટ થવું જોઈએ. એ કેન્સલ બટનની ટેક્સ્ટ તમારે શું સેટ કરવી છે, આ બધી એની ઘણી બધી પ્રોપર્ટી છે. તમે આખી એનું લિસ્ટિંગ જુઓ ને, સો મેની પ્રોપર્ટીઝ ઇઝ ધેર. આખા વિઝાર્ડની અંદર જેટલી પણ ટેક્સ્ટ આવતી હોય છે, જેટલા પણ બટન આવતા હોય છે, બરાબર, એના બેકગ્રાઉન્ડ સેટ થતા હોય છે, આ બધા ચેન્જીસ કરવા માટે એની પ્રોપર્ટીઝ અવેલેબલ છે. સો મેની પ્રોપર્ટીઝ ઇઝ ધેર. એક વખત તમે કીધું એ પ્રમાણે ઘરે કમ્પ્યુટર્સની અવેલેબિલિટી હોય તો આ બધા કંટ્રોલને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને એની પ્રોપર્ટીઝ વિન્ડો ખાસ જોજો. અમુક જે પ્રોપર્ટી છે એ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે કદાચ થિયરી પૂછાય, થિયરી ક્વેશ્ચન પૂછાય એ લખવી જોઈએ, બરાબર. બધી જ વસ્તુ લખવાની જરૂર નથી, કારણ કે છે ઘણી બધી, બરાબર. આમ તમે જુઓ તો આની અંદર 40 થી 50 ઓછામાં ઓછી પ્રોપર્ટીઝ આપેલી છે. એટલી બધી તો આપણે લખવાના નથી અને એટલી બધી યાદ પણ નથી રહેવાની, પણ એમાંથી જે ઇમ્પોર્ટન્ટ એવું લાગે, બરાબર, ત્યાં તો અમુક લિસ્ટિંગ કરી નાખવાની કે 2-3 પાસવર્ડ રિલેટેડ હોય, 1-2 આન્સર રિલેટેડ છે, 1-2 યુઝર રિલેટેડ છે, એ બધી 4-5 જે પ્રોપર્ટી એવી લાગતી હોય એને આપણે લિસ્ટ આઉટ કરી શકીએ. આગળ છે નેક્સ્ટ કંટ્રોલ તરફ જઈએ, ધેટ ઇઝ કોલ ચેન્જ પાસવર્ડ, બરાબર. ચેન્જ પાસવર્ડ નામ ઉપરથી ખ્યાલ આવી જાય. એક્ઝિસ્ટિંગ યુઝરના પાસવર્ડ ચેન્જ કરવા માટે આપણને રેડીમેડ કંટ્રોલ આપે છે, ધેટ ઇઝ નોન એઝ અ ચેન્જ પાસવર્ડ કંટ્રોલ. સી the change password control is ready to use control to help user to change their password. Existing password ને ચેન્જ કરવા માટે change password નામનો કંટ્રોલ આપણને તૈયાર મળે છે, which will ask first the old password. If it is confirmed, then it will available for the new and confirmed password, and all the authentication, all the validation done itself. બધા જ પ્રકારના વેલિડેશન અને ઓથેન્ટિકેશન છે એ પોતાની રીતે પરફોર્મ કરશે. જેમ કે આપણે કોઈ પાસવર્ડ ચેન્જ કરવા માટે જઈએ, બરાબર, તો સૌથી પહેલા આપણને ઓલ્ડ પાસવર્ડ પૂછે. એ ઓલ્ડ પાસવર્ડ પણ પોતે વિઝાર્ડ જ પૂછી લેશે અને એનું ઓથેન્ટિકેશન પણ જાતે જ કરશે. એની માટે આપણે ડેટાબેઝમાં જવાની, ત્યાં આગળ ડેટાને વેરીફાઈ કરવાની, વેરીફાઈ કરીને જો ડેટા ઓલ્ડ પાસવર્ડ સાચો છે તો આગળ લઈ જવાની એવી કોઈ જરૂર નથી. પોતાની રીતે બધી જ વસ્તુનું પ્રોગ્રામિંગ એક્ઝિક્યુટ કરે છે, ધેટ ઇઝ અ ચેન્જ પાસવર્ડ. જોઈએ આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર સિમ્પલ એનું જે લુક એન્ડ ફીલ છે એ આપણે જે ચેન્જ પાસવર્ડની ડિઝાઇનિંગ કરતા હોઈએ છીએ એ જ રીતનું જોવા મળશે. જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ. બરાબર, જો અહીંયા આગળ તમે ચેન્જ પાસવર્ડ ટાઇટલ છે, એનો પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ અને એના ઓથેન્ટિકેશન બધી જ વસ્તુ. હવે માની લો કે ઓલ્ડ પાસવર્ડ થી ખોટો નાખી અને ન્યૂ અને કન્ફર્મ પાસવર્ડ એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર કોઈ વ્યક્તિ ક્લિક કરશે તોય તે કહી દેશે ઓલ્ડ એક્ઝિસ્ટિંગ અથવા ઓલ્ડ પાસવર્ડ ડઝ નોટ મેચ. ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ ની અંદર ડેટા એન્ટર કર્યા વગર ચેન્જ પાસવર્ડ કરવા જશે તોય કહી દેશે કે ભાઈ ન્યૂ એન્ડ કન્ફર્મ પાસવર્ડ રિક્વાયર. એવું પણ કે ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ બંને અલગ અલગ એન્ટર કરી અને કોઈ વ્યક્તિ શું કરે, ચેન્જ પાસવર્ડ કરવા માટે આપે તોય કહી દેશે ભાઈ ન્યૂ અને કન્ફર્મ ડઝ નોટ મેચ. તો એ બધું જ ઓથેન્ટિકેશન છે એ પોતાની રીતે આ વિઝાર્ડ કરે
છે. એની માટે કોઈ પણ જાતનું પ્રોગ્રામિંગ લખવાની જરૂર નથી. એની પણ ઘણી બધી પ્રોપર્ટીઝ અવેલેબલ છે. જો એનો પ્રોપર્ટીઝ વિન્ડોની અંદર આપણે એક હાઇલાઇટ્સ જોઈએ બરાબર, તો સો મેની પ્રોપર્ટીઝ ઇઝ ધેર, જેની અંદર પાસવર્ડ ચેન્જ વખતે કેવા બટન હોવા જોઈએ, એની ટેક્સ શું હોવી જોઈએ, બરાબર. જો પાસવર્ડ ફેલ થાય તો એની શું ટેક્સ આપવાની છે, પાસવર્ડ જો રિયલમાં ચેન્જ થઈ જાય તો શું ટેક્સ આપવાની છે, પાસવર્ડ એકવાર ચેન્જ થઈ ગયા પછી કયા પેજ ઉપર નેવિગેટ કરવાનું છે. આવી ઘણી બધી પ્રોપર્ટીઝ છે એ અહીંયા આગળ જોવા મળે છે. સો મેની પ્રોપર્ટીઝ ઇઝ ધેર. આખું લિસ્ટ જે છે ને આપણે નેવિગેટ કરીએ બરાબર, તો ઘણી બધી પ્રોપર્ટીઝ છે એ આપેલી છે, જેનો પ્રેક્ટિકલ સમયે યુઝ કરવાનો હોય છે. તો આ તો ચેન્જ પાસવર્ડ વિઝાર્ડ, અને ચેન્જ પાસવર્ડ વિઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો બેઝિકલી આજે આખા કંટ્રોલ છે બરાબર, એને આપણે થિયરિકલ જ ગો થ્રુ કરવાના હતા, એને આપણે થિયરિકલ ગો થ્રુ કર્યા. ઇન્ફોર્મેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો પ્રેક્ટિકલ તમે પ્રોજેક્ટ ASP.NET ની અંદર બનાવવાના હો બરાબર, તો ખાસ ઉપયોગી થઈ શકે એવા કંટ્રોલ છે કે જેની અંદર એક પણ જાતના પ્રોગ્રામિંગ લખ્યા વગર આ બધા જ કંટ્રોલ નવો યુઝર એટલે કે નવું યુઝર ક્રિએટ કરવાથી લઈ પાસવર્ડ રિકવરી સુધીની તમામ કંટ્રોલ છે એ તૈયાર મળી રહેશે. તો આ હતા આજના લેક્ચર અને આજનો સેશન, જેની અંદર આપણે કંટ્રોલ લોગિન કંટ્રોલ વિશે માહિતી મેળવી. આ સાથે થર્ડ યુનિટ જે છે, સેકન્ડ યુનિટ છે એડવાન્સ કંટ્રોલ બરાબર, એ અહીંયા આગળ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પછી આપણે આગળના કંટ્રોલમાં આગળ વધશું. હા, એ પહેલા કહી દઉં, આવતીકાલે 4:30 એ મારો જ લેક્ચર છે બરાબર, કલ્પેશરનો નથી, એટલે કોઈ એવું ન જોવા બેઠા RDBMS ની મીટિંગ સ્ટાર્ટ થઈ કે ન થઈ. આવતીકાલે પણ ASP.NET નો જ લેક્ચર છે 4:30 કલાકે, એટલે હું જ પાછો કન્ડક્ટ કરવાનો છું બરાબર. એટલે પાછા એવું ન વિચારતા કે સર આ ASP ની કેમ સ્ટાર્ટ થઈ ગઈ. અને જે વિદ્યાર્થી મિત્રો કદાચ આજે કનેક્ટ નથી થઈ શકતા એ લોકોને પણ જાણ કરજો કે ભાઈ આવતીકાલે પણ સાસરનો જ લેક્ચર છે બરાબર. સો નાઉ આઈ એમ ending my session over here. If you have any question, so last 4 to 5 minutes QA section. કોઈ પણ ને કઈ પણ જાતની ક્વેરી હોય તો એ પૂછી શકે. એ સાથે એક કહી દો તમને, આજ સવારે જ તે ફર્સ્ટ યુનિટનું મટીરિયલ છે એ ક્લાસરૂમની અંદર શેર કરી દીધું છે, અને એક અસાઇનમેન્ટ સેકન્ડ અસાઇનમેન્ટ જે છે એ પણ શેર કરી દીધું છે. એક વખત બધા જ ગો થ્રુ કરી જજો. પ્લસ એડ રોટેટર થિયરી અને પ્રેક્ટિકલનો યુટ્યુબ વિડીયો પણ મૂકેલો છે ચેનલ ઉપર, ત્યાં આગળ યુટ્યુબ ચેનલ ઉપર, તો ત્યાંથી પણ તમે એડ રોટેટરને રિવાઇઝ કરવું હોય તો તમે ઇઝીલી રિવાઇઝ કરી શકો છો. So if you have any question, then just raise your hand. કોઈ પણ ને કઈ ક્વેરી હોય તો જરાક હાથ રેઝ કરજો, એટલે સોલ્યુશન કરી અને પછી આપણે લેક્ચરને એન્ડ કરીએ. Waiting from your side. Yes, Smith. No, Smith. Okay, so I think that no one have any question. Okay, now I am ending my session over here. Have a nice day. You can leave the meeting. લેક્ચર પૂરો કરીએ છીએ. કોઈને ક્વેરી નથી તો આપણે આવતીકાલે 4:30 કલાકે ફરી વખત લેક્ચરમાં મળશું. તમે લેક્ચર છે એ એન્ડ કરી શકો છો.